આમલા ગામે ભાવનગર જિલ્લા કક્ષાનો 76મો વનમહોત્સવ યોજાઈ ગયો। આમલા ગામે ભાવનગર જિલ્લા કક્ષાનો 76મો વનમહોત્સવ ધામધૂમથી યોજાયો। ભાવનગર જિલ્લાના શિહોરના આમલા ગામે ગ્રામ્ય દક્ષિણામૂર્તિ લોકશાળા ખાતે જિલ્લા કક્ષાનો 76મો વનમહોત્સવ કાર્યક્રમ યોજાયો। પર્યાવરણની જાળવણી અને લીલુંછમ ગુજરાત, વૃક્ષ વાવો, પ્રદૂષણ હટાવો અને એક પેડ માં કે નામ જેવા ઉમદા હેતુસર આ વર્ષ ભાવનગર જિલ્લામાં 76મા વનમહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી। આજે માનનીય રેયાબેન મિયાણી જે આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ બેન છે અને CCF સાહેબ શ્રી ડૉક્ટર શશિકુમાર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે ભાવનગર જિલ્લાનો 76મો વન મહોત્સવનું આયોજન થયું છે અને ગ્રામ દક્ષિણામૂર્તિ શાળા આંબલામાં એ ખૂબ જ સરસ આયોજન થયું। બાળકોએ ભાગ લીધું, લોકોએ ભાગ લીધું અને તમામને આ કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણે જીવન જીવવા માટે પર્યાવરણની જાળવણી કેટલી જરૂરી છે અને એના માટે તમામ લોકોને ઇન્સ્પિરેશન, પ્રેરણા આપવામાં પણ આવી છે। CCF સાહેબ પણ આ કીધું છે અને અરુણ દવે સાહેબ જે ટ્રસ્ટી છે આ સંસ્થાના આ પણ આ જ કીધું છે કે ભાઈ આપણે કુદરત સાથે મળીને આગળ ચાલવાનું છે। તો આ વન મહોત્સવના કાર્યક્રમના માધ્યમથી મારી તમામ લોકોને અપીલ છે કે ભાઈ આપણે પર્યાવરણની જાળવણી કરીએ અને જેમ થીમ છે કે એક પેડ માં કે નામ એને આપણે પણ સાચવીએ અને આપણી માને નામ, ધરતી માને નામ એક પેડ આપણે વાવીએ અને એનું જતન પણ કરીએ। થેન્ક યુ। ઉજવણી માટે પ્રત્યાગ છે। પતંગ ઉત્સવ હો, નવરાત્રિ ઉત્સવ હો, દિવાળી ઉત્સવ હો, બધું ઉત્સવ તરીકે બજાવે છે। સો ગુજરાતને ગ્રીન બનાવવા માટે પણ એક ઉત્સવ લાવ્યો છે કનૈયાલાલ મુનશીને, એમને નામ છે વન મહોત્સવ। આ જે વન મહોત્સવ છે એ 76th વન મહોત્સવ और ગુજરાત બીજા રાજ્ય માટે પણ એક ઓળખાણ તરીકે સાંસ્કૃતિક વન આ જિલ્લામાં બનાવવામાં આવે છે અને લોકો રાશિ નક્ષત્ર સાથે જોડે અને બાળકો મમ્મી સાથે જોડે, મમ્મી કી રેસ્પેક્ટમાં એક વાર્ડ બને એવી માનનીય પ્રધાનમંત્રી એવું નવા સ્કીમો લાવીને આખી પૃથ્વીનું તો ગ્રીન બનાવવા માટે પ્રયત્ન કરે છે અને ખાસ કરીને આજની દિવસ ભાવનગર જિલ્લામાં એને પ્રખ્યાત ગ્રાસલેન્ડો, બીચો, મોટી ડુંગરો અને સાવજ જેવી વન્ય પ્રાણી સાથે અને જિલ્લાની હરિયાળી બનાવવા માટે ભાવનગર વહીવટીતંત્રને તમામ ઉચ્ચ અધિકારી અને સ્ટાફ મિત્રે મળીને આજની દિવસે કરીબન 350 ઝાડ लगावीने અને करीबन 54 हेक्टेयर इस साल में प्लांटेशन कर रहे हैं। सो इससे भावनगर ग्रीन होंगे। थैंक यू। સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।